સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ। નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાળા નંબર 45 અને 46માં બાળકોના કુમકુમ પગલા કરાવી તેમને વિદ્યાના ધામમાં પ્રવેશ અપાવ્યો। હાજર લોકો વિદ્યાર્થીઓને સંબોધતા હર્ષ સંઘવીએ અન્ય રાજ્યોમાં ચાલતા ભાષાકીય વિવાદો પર આડકતરો ઇશારો કરીને કહ્યું કે અન્ય રાજ્યોમાંથી જે પરિવારો પોતાની આજીવિકા અને ભવિષ્ય માટે સુરત આવ્યા છે તેમને જે ભાષા અનુકૂળ આવતી હોય તે જ ભાષામાં ગુણવત્તાયુક્ત ભણતર પૂરું પાડવાની નૈતિક અને બંધારણીય જવાબદારી રાજ્ય સરકાર અને સુરત મનપાએ સુખરૂપે ઉપાડી છે। સાથે જ હેલ્મેટ જાગૃતિ અંગે બાળકોને અપીલ કરી કે જે બાળકોને પોતાના માતા પિતા વહાલા હોય તેમને ઘરેથી નીકળતી વખતે માતા પિતાને હેલ્મેટ પહેરવાનો આગ્રહ કરવો જોઈએ। જો માતા પિતા હેલ્મેટ ન પહેરે તો ઘરના દરવાજે પલાઠી વાળીને બેસી જવું અને હેલ્મેટ પહેરો પછી જ બહાર જાઓ તેવી જીદ કરવી। હર્ષ સંઘવીએ બાળકોને જ ઘરના પોલીસ બની માતા પિતાની સુરક્ષાની જવાબદારી નિભાવવાની અપીલ કરી। જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો?